ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેરની મુલાકાતે છે, જ્યાં તેઓ સુરત મહાનગરપાલિકાના 350 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 600 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જે પૈકી અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ મલ્ટી લેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે માલસામાનના પરિવહનને વધુ ઝડપી અને વધુ સુલભ બનાવશે. જ્યારે મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ રાંદેર ખાતે ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં હાજર રહ્યા હતા અને ત્યાંથી વીર નર્મદ યુનિવર્સિટીમાં મનપાના વિકાસ કામોના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 241.85 કરોડના પ્રકલ્પો તથા સુરત મનપા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ 358.81 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ભારતની ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી મોટી ટી-20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં રમાઈ રહી છે. હાલમાં ગ્રુપ સ્ટેજની મેચ પૂરી થયા પછી હવે સુપર લીગ સ્ટેજની મેચની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન આસામ ક્રિકેટ એસોસિએશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની મેચ દરમિયાન ખેલની ઈમાનદારી પર અસર પહોંચાડવાનો પ્રયાસ કરવાના મામલામાં પોતાના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ તમામ 4 ખેલાડીઓ પર લખનૌમાં રમાયેલી મેચમાં ટીમના અન્ય સભ્યોને પ્રભાવિત કરવાનો આરોપ લાગ્યો હતો, જેની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આસામ ક્રિકેટ ટીમના 4 ખેલાડીઓ અમિત સિન્હા, ઈશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરી પર લાગેલા આરોપો પછી બીસીસીઆઈની એન્ટી કરપ્શન એન્ડ સિક્યોરિટી યુનિટની તપાસમાં સામે આવ્યું કે તેમણે ખેલની ઈમાનદારી પર અસર પહોંચાડનારા પગલાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 3 અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ભારે ટેરિફને પડકારી છે. આ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીઝી અને રાજા કૃષ્ણમૂર્તિ છે. તેમણે અમેરિકી સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેનો ઉદ્દેશ્ય ભારતથી આવતા સામાન પર લાદેલા 50% ટેરિફને હટાવવાનો છે. સાંસદોનું કહેવું છે કે આ ટેરિફ ગેરકાયદેસર છે, અમેરિકા માટે મોટું નુકસાન છે અને તેનું સૌથી વધુ નુકસાન સામાન્ય અમેરિકન નાગરિકોને થઈ રહ્યું છે. ડેબોરા રોસે કહ્યું કે તેમના રાજ્ય નોર્થ કેરોલિનામાંથી ભારતમાંથી ઘણું રોકાણ આવે છે. હજારો નોકરીઓ ભારતીય કંપનીઓ સાથે સંકળાયેલી છે. આ ટેરિફ તે સંબંધને નુકસાન પહોંચાડી રહ્યા છે. માર્ક વીજીએ તેને સામાન્ય અમેરિકનો પર વધારાનો ટેક્સ ગણાવ્યો. તેમણે કહ્યું, સામાન મોંઘો થઈ જવાથી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ પડી રહ્યો છે. ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ ટેરિફ સપ્લાય ચેઇનને તોડી રહ્યા છે, અમેરિકી લેબરને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ગ્રાહકો માટે કિંમતો વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ, બગાડવા ન જોઈએ. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર શુક્રવારે રાત્રે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનમાં હાર્ડ લેન્ડિંગ દરમિયાન મોટો અકસ્માત થતા રહી ગયો. ભુવનેશ્વરથી રાંચી આવી રહેલા ઇન્ડિગોના વિમાન નંબર 6E7361નો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો, જેના કારણે વિમાનને નુકસાન થયું. વિમાનમાં કુલ 56 મુસાફરો સવાર હતા. બધા સુરક્ષિત છે. જોકે ઘણા મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ એરપોર્ટ પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ રહ્યો. જાણકારી અનુસાર વિમાને તેના નિર્ધારિત સમયે સાંજે 7:55 વાગ્યે ભુવનેશ્વરથી ઉડાન ભરી અને રાત્રે 8:30 વાગ્યે રાંચી એરપોર્ટ પર ઉતરવાનું હતું. લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ, જેથી વિમાનનું હાર્ડ લેન્ડિંગ કરાવવું પડ્યું. આ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે ઘસાઈ ગયો. આનાથી વિમાનને નુકસાન થયું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેરોજગારી અને લાંબી બીમારીથી કંટાળી ગયેલા એક રત્ન કલાકારે આજે વહેલી સવારે પોતાના એપાર્ટમેન્ટના 4થા માળના ટેરેસ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક રત્ન કલાકારનું નામ 58 વર્ષીય ઘનશ્યામભાઈ રામોલિયા હોવાનું જાણવા મળ્યું છે, જેઓ કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ઘનશ્યામભાઈ રામોલિયા છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતા, જેના કારણે તેઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હતા. બેરોજગારીના કારણે ઊભી થયેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે તેઓ શારીરિક બીમારીથી પણ પીડાતા હતા, જેના કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેક્ટર 3C વિસ્તારમાં રહેતા બુટલેગરે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવા માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હોવાનું સામે આવ્યું છે. બુટલેગરે પોતાના ઘરની આજુબાજુમાં પાર્ક કરેલી કારને હરતા ફરતા બાર તરીકે ઉપયોગમાં લઈ એક્ટિવા ઉપર દારૂની છૂટક ડિલિવરી કરવામાં આવતી હોવાનો ભાંડો ફોડી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેક્ટર 3C વિસ્તારમાં રહેતા બુટલેગરે સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી હરતું ફરતું બાર શરૂ કર્યું હોવાનો
પર્દાફાશ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ HP પરમાર સહિતની ટીમ દ્વારા કરાયો છે. ગાંધીનગર શહેર વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસને જોઈ આરોપી દિવાલ કૂદી ભાગી ગયો હતો. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી બિજલસિંહ હેમાજી રાઠોડને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને કુલ ₹55,000નો દંડ કર્યો છે. આ ઉપરાંત પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ BK બારોટે 26 પાનાના ચુકાદામાં પોક્સો એક્ટની કલમ 3A 4, 7, 8 હેઠળ 10 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 2 માસના સાદી કેદનો આદેશ કર્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 363/366 હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતમાં રવિ સિઝન માટે ખેડૂતો યુરિયા સહિતના ખાતર માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. વહેલી સવારથી ઊભા રહેવા મળતું નથી. તેવામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોઈબા ગામ પાસેથી સ્થાનિક પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલું એક આઈસર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે આઈસરમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરની 400 બેગ જપ્ત કરી છે અને આઈસરનું પાયલોટિંગ કરી રહેલી એક સ્વિફ્ટ કાર સહિત કુલ ₹15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ RT વ્યાસની સૂચનાથી પોલીસ ટીમે કોઈબા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે યુરિયા ખાતર ભરેલું એક આઈસર આ માર્ગ પરથી પસાર થવાનું છે. વોચ દરમિયાન બાતમી મુજબનું આઈસર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોક્યું અને તલાશી લીધી હતી. ગીરગઢડા તાલુકાના ઉમેદપરાથી આલીદર ગામ તરફ જતા માર્ગ પર મોડી રાત્રે 2 નર સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા, જેમાં ડાલામથા સિંહો બિન્દાસ્ત રોડ પર ચાલતા જોવા મળ્યા હતા. સિંહ પ્રભાવિત આ વિસ્તારમાં શિકારની શોધમાં સિંહોનું માનવ વસાહત સુધી આવવું હવે સામાન્ય બની ગયું છે. વાહનોની અવરજવરથી પણ વન્ય પ્રાણીઓને ખાસ ફરક પડતો નથી. જો કે માનવ સિંહ વચ્ચે સંઘર્ષ ટાળવા સ્થાનિકો વન વિભાગે નક્કર પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સિંહ પરિવારનું જૂથ જોવા મળે છે, પરંતુ ગત મોડી રાત્રે એક સાથે 2 નર સિંહ જોવા મળતા સિંહ પ્રેમીઓ પણ રોમાંચિત બન્યા હતા.